બેન એક નેરેશન સેટ થયો અને પોલિટિકલ ઇનરેશન એવું સેટ થયું કે ભાઈ રાજનીતિના એન્ટ્રીના દ્વાર માટે થવું છે. અમે તો જોઈએ છે કે ભાઈ તમે ખોડલધામમાં લગભગ ઘણા સમયથી એક્ટિવ છો, ટ્રસ્ટી તો તમે ઘણા સમયથી જોયું છે, તો આ નેરેશન કેમ સેટ થયું અચાનક? એ તો આમ જોવા જઈએ તો મારું અને મમ્મીના અરાઉન્ડમાં હંમેશા એ જ નેરેશન સેટ થઈ જાય છે. આજનું નથી મારા માટે. તો મને યાદ છે કે છેલ્લા 20-22 વર્ષથી, એટલે જેટલી 4 કે 5 ચૂંટણીથી એવરી ટાઈમ નામ આવે છે કે અનારબેન અહીંયા આમ બનશે ને એમને ટિકિટ આપવામાં આવશે ને આપવામાં આવશે. એટલે મારા માટે બહુ કોમન છે કે આ વસ્તુને અલગ રીતે લઈ જવી. એટલે એ હું નથી કહેતી, પણ તમે એક વર્ડ બહુ સરસ બોલ્યા, એની ચર્ચા કરીશ. તમે બોલ્યા રાજનીતિ. આજે રાજકારણ અને રાજનીતિના ભેદની વાત બહુ મોટી છે અને અમે અહીંયા સમાજકારણમાં બેઠા છીએ. એટલે રાજનીતિ રાજકારણ સાથે અત્યારે કોઈ બી રીતે ખોડલધામ સંકળાયેલું નથી. એને બહુ જુદી દિશામાં લઈ જવામાં આવી રહ્યું છે.